સમસ્ત હિન્દુ સંપ્રદાય મહાઉત્સવ ગણેશોત્સવને આદિ હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદના 80 ફૂટ રોડ સ્થિત બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિવિધ આકર્ષક થીમ સાથે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। સમસ્ત હિન્દુ સંપ્રદાયના મહાઉત્સવ ગણેશોત્સવને આદિ હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદના 80 ફૂટ રોડ સ્થિત બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિવિધ આકર્ષક થીમ સાથે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા સાઉથની સુપરહિટ ફિલ્મ કાંતારાની થીમ પર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેના ભાગરૂપે ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે। આગમન યાત્રામાં કાંતારા ફિલ્મના દૈવના પૂજકોએ ભારે આકર્ષણ જમાવ્યું છે જ્યારે ગણેશજી ગંગા આરતીએ સૌના મન મોહી લીધા। આ પ્રસંગે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આગમન યાત્રા વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડથી નીકળી મોટા બજાર ભાઈ કાકા સ્ટેચ્યુ એવી રોડ બિગ બજાર થઈ 80 ફૂટ રોડ બ્લોકબસ્ટર મેદાન ખાતે પહોંચી જ્યાં ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરી, સાંસદ નીતિશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, આણંદ નગરપાલિકા કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી, હિતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। આજે ગણેશજીનું આગમન થઈ રહ્યું છે, ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। બ્લોકબસ્ટર ગ્રુપના તમામ યુવાન ભાઈ બહેનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પણ પાઠવું છું કે આખો સમગ્ર પ્રસંગ સુખરૂપ પુરવાર થાય અને વિઘ્નહર્તા ગણેશ જ્યારે આપણા નગરમાં આવી રહ્યા છે ત્યારે એક અનેરો ઉત્સાહ યુવા પેઢીમાં જોવા મળે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે સનાતન સંસ્કૃતિને જાળવનારા એના રખવાડા આજે પણ હજુ જે અહીંયા હયાત છે ખૂબ ઉત્સાહનું વાતાવરણ એના પોતાના ઘરમાં લગ્ન કરતાં પણ મોટો પ્રસંગ હોય એ રીતે ઉજવી રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે। અને સમગ્ર દેશમાં આ ગણેશ ઉત્સવના આયોજન દ્વારા સમાજની એકતાનું નિરૂપણ થાય છે। ફરીને ફરી આપણે લોકો સાથે રહી સમાજના સુખ દુઃખમાં આજે ધારો કે હમણાં વરસાદ પડ્યો તો તંત્ર અને સમાજની સેવાભાવી સંસ્થાઓ સાથે રહી અને આ ગણેશ ઉત્સવની મૂળમાં જ વાત એ છે કે સમાજની એકતા બને અને એકતા સમાજની સકારાત્મક ભૂમિકા નિભાવે અને લોકોના દુઃખમાં આપણે ક્યાંક સહભાગી બની અને દુઃખ દૂર થાય એવો આપણે પ્રયત્ન કરીએ। વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ આપણા સૌ ઉપર વરસે અને આપણે બધા જ વિઘ્નો પાર પાડી અને ભારત દેશને વિકસિત ભારત બનાવીએ એવી સંકલ્પનાને સાકાર કરવા આપણે કાર્યરત રહીએ। જય ગણેશ। જય ગણેશ। જ્યારે આજે બ્લોકબસ્ટર ગ્રુપ તરફથી વિદ્યાનગરમાં ગણપતિ આવ્યા છે તો બધા ભક્તોને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આપણે એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આપણને બધાને યુવાનોને ખાસ જાણ હોવી જોઈએ કે 1893માં જ્યારે લોકમાન્ય તિલક આ ગણપતિ ઉત્સવની ઉજવણી ચાલુ કરી હતી સમગ્ર દેશમાં ત્યારે આપણે બધા અંગ્રેજોની સામે લડતમાં બધાને એક થવાની જરૂર હતી અને એક ભારતની સંકલ્પનાને લઈને લોકમાન્ય તિલક તરફથી ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આટલા મોટા પાયે ઉજવણીની જે શરૂઆત છે તો અત્યારે માનનીય વડાપ્રધાનશ્રી પણ જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતની વાત કરે છે તો ત્યારે બધા યુવાનોને મારી ખાસ આગ્રહ છે કે એક સારા નાગરિકના જે ફરજો છે એ ફરજોને નિભાવીએ અને એક સારો નાગરિક અને વિકસિત ભારતમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એક સારો નાગરિક બનીને। આટલો હું કહું છું અને બધા ભક્તોને મારા તરફથી ગણપતિ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારું નામ છે દ્રવિડ પાસવાન એન્ડ અમે આ 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જે અમે આખો અમારો ગણપતિનો જે છે એ આખો કંટારા એક્ટને અમે બીજી કે ગંગા આરતીની આખી થીમ લાવ્યા છે જે આણંદમાં પ્રથમવાર છે। લાસ્ટ ટાઈમ બી આવી રીતે અમે એક ઉજ્જૈનથી જે લાવ્યા હતા અમે કે જે આખી થીમ હતી જેના પર શ્રી તાંડવની થીમ કરેલી એવી રીતે આ પ્રથમવાર અમે આણંદ જિલ્લામાં અમે લાવ્યા છે કંટારા એક્ટ અને અમારો ગણપતિનો આખો કોન્સેપ્ટ એવી રીતે છે જે લાસ્ટ ટાઈમ અમારો કોન્સેપ્ટ હતો એક રાજમહેલનો, આ વખતનો અમારો કોન્સેપ્ટ છે આખો શીશ મહેલનો છે જે આ રીતે ભવ્ય અમે આગમન આણંદમાં પ્રથમવાર કરી રહ્યા છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।